મિત્રો આપણો સેક્શન ડી નો અંતિમ પ્રશ્ન એટલે કે નકશા દર્શન. આપણે બધા જાણીએ છીએ બેટા કે ધોરણ 10 ની અંદર આપણને બોર્ડની પરીક્ષામાં 4 માર્કનો નકશો પૂછવાનો છે અને નકશા બાબતે થોડીક પ્રાઇમરી માહિતી આપણે ધ્યાનમાં રાખવાની છે કે તમે જ્યારે પણ નકશો ફિલઅપ કરો ને ત્યારે ખાસ યાદ રાખજો કે નકશો છે ને એને હંમેશા પેન્સિલથી ફિલઅપ કરવાનો હોય બેટા. બીજું અગત્યની વસ્તુ એ છે કે તમે જ્યારે નકશા દર્શન કરાવો, નકશાની અંદર તમે વિગતો ફિલઅપ કરો ત્યારે તમારે બાજુમાં એક સંજ્ઞા સૂચિ ડ્રો કરવી પડશે અને એ સંજ્ઞા સૂચિની અંદર તમારે જે તે બાબતો છે એ તમારે લોકોને મેન્શન કરવાની રહેશે, એટલે કે લખવાની રહેશે. યાદ રાખજો, સંજ્ઞા સૂચિ અવશ્ય બનાવજો, કારણ કે તમે અહીંયા જે ઇન્ડિકેશન બતાવશો, અહીંયા જે તમે લોકો રિમાર્ક કરશો એ રિમાર્ક્સ તમારે અહીંયા પણ દર્શાવવાના છે બેટા. તો સૌથી ઇઝી નકશો છે. તમને 4 માર્ક જો ખાલી રાજ્ય બધા ખબર હોય તો તમે આરામથી 4 માર્ક લઈ શકો એવા છો અને અમુક તમે લોકો છે ને જજમેન્ટ પણ લઈ શકશો. ખ્યાલ આવશે કે તમે જુઓ અહીંયા જે આપણને બધી વિગતો આપી છે ને એમાં અમુક સિલેક્ટેડ ચેપ્ટરો છે, જેમ કે આપણને ખ્યાલ છે કે પેલું જે કાપની જમીનવાળું છે 8મો ચેપ્ટર છે. કચ્છના રણની જો જેવારક્ષિત ક્ષેત્રની વાત થતી હોય તો તરત આપણને આઈડિયા આવી જાય કે 9મા ચેપ્ટરનો પ્રશ્ન છે. ચાની વાત આવે છે એટલે ખેતી પાકોની વાત આવે છે તો મોટાભાગે એ 10મા ચેપ્ટરનો પ્રશ્ન છે અને ભારતની સિલિકોન વેલીની વાત આવે છે તો એ મોટાભાગે આપણને ખબર પડી જાય કે 13મા ચેપ્ટરનો પ્રશ્ન છે બેટા. એટલે આવા જે બધા ચેપ્ટર્સ છે એમાંથી આપણને આ પ્રકારની માહિતીઓ પૂછવાની શક્યતા ખરી. તો આપણે કાપની જમીનની પહેલા વાત કરીએ તો વિશેષ ભારતમાં કાપની જમીન ક્યાં જોવા મળે? તો મિત્રો જુઓ કે કાપની જમીન છે ને એ આપણને લોકોને જ્યાં નદી વિસ્તારો હોય વિશેષ પ્રમાણમાં ત્યાં આપણને કાપની જમીનો જોવા મળશે. અને તમે લોકો તો બખૂબી જાણો છો કે આપણે ત્યાં ઉત્તર ભારત છે, એ ઉત્તર ભારતની અંદર એવા ઘણા બધા રાજ્યો છે કે જેની અંદર હિમાલયમાંથી નીકળતી મોટી નદીઓ છે. તો સ્વાભાવિક છે કે એ લોકો પોતાના પ્રવાહ ક્ષેત્રની અંદર વિશેષ છે એ કાપ પાથરી શકશે. તો તમે જ્યારે કાપ દર્શાવો તો ત્યારે તમે કાપ માટે કયું ઇન્ડિકેશન લેશો? તો તમારે અહીંયા નકશાની અંદર એક નાનકડું ચોરસ કરવાનું અને અંદર ટપકાર કરી દેવાના આ રીતે. તો આ રીતે તમે કરશો તોય ચાલશે, બરાબર. તો હવે માનો કે આપણે દર્શાવીએ પંજાબ, કાપની સૌથી વધુ જમીન છે એ પંજાબ વિસ્તારની અંદર છે, તો આ રીતે ડોટ કરી દેવાના અને આવી રીતે એરો મારી દેવાનો. અહીં લખી નાખવાનું આપણે પંજાબ, બરાબર. અને અહીંયા લખવાનું આપણે લોકોને શું? તો કે અહીંયા લખવાનું આપણે કાળી જમીન, આવી રીતે યાદ રાખવાનું, બરાબર. અહીં તમે લોકોએ સ્ટેટ દર્શાવ્યું છે, અહીં સાથે રિમાર્ક દર્શાવ્યો છે અને સાથે અહીંયા તમે લોકોએ શું દર્શાવ્યું? ભાઈ કાળી જમીન આ પ્રકારના રિમાર્ક્સની અંદર છે. અહીંયા તમે પંજાબ લખ્યું છે. બસ આટલું. બહુ ઇઝી નકશો છે બેટા. માત્ર તમે 2 થી 3 મિનિટ આપો ને તમારો નકશો છે એ બરો આરામથી ફિલઅપ થઈ જાય ને એવા પ્રકારનો છે. પછી કચ્છનું રણ એટલે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો મોટાભાગે છે ને તમે 3 થી 4 પ્રકારની નિશાનીઓ ઇન પ્લેસ ઓફ યુઝ લઈ શકો, જેમ કે ત્રિકોણ છે, જેમ કે ચોરસ છે, બરાબર, જેમ કે ચતુષ્કોણ છે. આ બધા પ્રકારની નિશાનીઓ તમે લોકો ઉપયોગમાં લઈ શકો. તો આપણે કરીએ કામ કે ત્રિકોણ લઈએ. ચાલો, કે કચ્છનું રણ આપણે ક્યાં દર્શાવી શકશું? તો આપણને બધાને ખબર છે કચ્છ આવ્યું છે ક્યાં? તો કે આપણા ગુજરાતની અંદર. ગુજરાતમાં કઈ જગ્યાએ? તો કે ઉત્તર ગુજરાતની અંદર. તો અહીંયા છે, આ રીતે ટીક કરી દો અને અહીંયા લખી નાખો કચ્છ, આવી રીતે કચ્છ. અહીંયા લખો ત્રિકોણ કરીને જૈવ આરક્ષિત ક્ષેત્ર. લો અહીંયા તમે લોકોએ કચ્છ લખ્યું, અહીંયા તમે લોકોએ જૈવ આરક્ષિત ક્ષેત્ર લખ્યું. આટલું ઇઝી છે બેટા. એવી જ રીતે આપણે લોકો ઉપર કરી શકીએ ચા. તો આપણે બધાને ખબર છે કે ચાનો વિશેષ ઉત્પાદન આપણે ત્યાં ક્યાં થાય છે? આમ તો તમે લોકો જુઓ તો કેરળમાં પણ ચાનું ઉત્પાદન થાય છે, તમિલનાડુ, કર્ણાટકની અંદર પણ ચાનું ઉત્પાદન થાય છે, પણ સારું ચાનું ઉત્પાદન છે ને એ અસમની અંદર થાય છે. તો અસમમાં આપણે લોકો છે ને એ ચા દર્શાવી શકીએ. તો અહીંયા નાના નાના છે એ રીતે ચોરસ કરી આપો અને અહીંયા ઉપર લખી નાખો અસમ, બરાબર. અહીંયા લખી નાખો ચોરસ કરીને કે ભાઈ ચા ઉત્પન્ન કરતો પ્રદેશ. અહીં તો લખી નખાય એટલે મને ખ્યાલ આવે કે તમે રાજ્ય દર્શાવ્યું છે, આ ઇન્ડિકેશનની અંદર ચોરસ છે અને તમે લોકોએ ચા ઉત્પન્ન કરતો પ્રદેશ છે ત્યાં દર્શાવ્યો છે, બરાબર. અને પછી કીધું છે આપણને ભારતની સિલિકોન વેલી. સૌથી છેલ્લો મુદ્દો છે બેટા ભારતની સિલિકોન વેલી. આપણને તરત ખબર પડી જાય ક્યાં આવ્યું છે? તો કે કર્ણાટકની અંદર આવેલું છે. કર્ણાટકની અંદર આપણું જે બેંગ્લુરુ છે એ કેરળ અને કર્ણાટકની જે બોર્ડર ભેગી થાય છે એનાથી સેજ જ ઉપર અહીંયા તમે દર્શાવી શકો છો. તો શું દર્શાવીએ? ચાલો ચતુષ્કોણ લઈ લઈએ અહીંયા, બરાબર. ચાલો આ રીતે ચતુષ્કોણ કરીને અહીંયા બાજુમાં લખી નાખવાનું કે બેંગાલુરુ, બેંગાલુરુ અહીં દર્શાવી દો ઉપર સીધું. શું લીધું? આપણે ચતુષ્કોણ લીધું છે તો અહીં ચતુષ્કોણ કરી આપો અને અહીં લખી નાખો ભારતની સિલિકોન વેલી. લો, ભારતની સિલિકોન વેલી. મિત્રો નકશા દર્શન બહુ સહેલું છે બેટા. તરત જ તમારા 4 લોકેશન થઈ ગયા: પંજાબ, કાપની જમીન,
અહીંયા કચ્છ જૈવારક્ષિત ક્ષેત્ર, બેંગાલુરુ આપણું ભારતની સિલિકોન વેલી તરીકે પ્રખ્યાત, ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની પણ યાદ રાખજો બેંગાલુરુ જ છે બેટા, બરાબર. અને એવી જ રીતે આપણું જે અસમ છે ચા ઉત્પન્ન કરતો સૌથી વધુ પ્રદેશ. તમને ખ્યાલ હશે મનાસ રાષ્ટ્રીય ઉદ્યાન પણ અહીંયા આવ્યું છે બેટા, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન પણ અહીંયા આવેલું છે. એટલે 9મા ચેપ્ટરની રિલેટેડ પણ એ બધી માહિતીઓ આપણને કામ આવે એવી છે. તો આવી રીતે તમારા 4 માર્ક છે એ સીધા છે એ પ્રેફર થઈ જાય કે ભાઈ ચાલો ઓકે અહીંયા સંજ્ઞા સૂચિ દોરી છે તો સંજ્ઞા સૂચિની અંદર ઓકે રાઈટ. તો એકદમ નકશો ઈઝી છે. તમારે 4 માર્કના ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્નો લખવા અને એની સામે તમારે નકશાની વિગતો દર્શાવી એટલે સૌથી ઈઝી ગોઈંગ પ્રશ્ન બેટા, બરાબર. તો અહીંયા આપણું આખું એક સેક્શન ડીનો પણ બહુ વર્ણનાત્મક પ્રશ્ન પૂરો થાય છે અને સાથે સાથે આપણું આ પ્રશ્નપત્ર નંબર 1નું તમામ આન્સર સાથેનું સોલ્યુશન આપ લોકો જ્યારે ઈચ્છો ત્યારે તમે લોકો આલ્ફા વિદ્યા સંકુલની આપણી જે યુટ્યુબ ચેનલ છે એની અંદર તમે સોલ્વ કરી શકશો. પરીક્ષા માટે આપ સૌને બેટા બેસ્ટ ઓફ લક અને આપ બહુ બધા સારા માર્ક લઈ અને પાસ થાવ અને આલ્ફા વિદ્યા સંકુલની અંદર આવનારા 11-12 સાયન્સ કોમર્સની અંદર પ્રવેશ મેળવો એવી અમારી આપ સૌને શુભેચ્છા. ચાલો, જય હિન્દ, જય ભારત.